વેટિંગ વેટિંગ સાંભળ્યા શેઠનો બર્થડે આવે વાલા આવે વાલાની રીંગ થાલાનો હુકુમ અરે સે તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે જન્માષ્ટમીનું જે કમિંગ સૂન સ્ટેટસ જોઈએ મિત્રો એવું જોરદાર કમિંગ સૂન સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે અલર્ટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલર્ટ મશીન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલર્ટ મશીન એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે. આ રીતનું તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે. પછી તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર ક્લિક કરી પછી તમને સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ જે તમને જોવા મળશે એ ફોટો એડિટિંગ પ્રોજેક્ટને તમારે સૌથી પહેલાં ઓપન કરી લેવાનું છે અને બીટમાર્ક પ્રોજેક્ટ પણ તમને જોવા મળશે. તો બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો બંને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાના રહેશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેની અંદર તમારે સૌથી પહેલાં તો ફોટો બનાવવાનો રહેશે. બરાબર. તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળી જશે. બરાબર. તો આને તો તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે એડ કરવાનું રહેશે પીએનજીસ. બરાબર. તો પીએનજીસ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. તો તમારે સૌથી પહેલાં તો આ રીતના આપણે પીએનજી લઈ લઈએ છીએ કૃષ્ણ ભગવાનનું. બરાબર. પછી તમારે આને અહીંથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી આ રીતે. બરાબર. આ રીતના 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે એ થોડીક નાની કરી દેવાની છે. બરાબર. આ રીતે નાની કરીને પછી તમારે પીએનજીને ખેંચીને આ બાજુની સાઈડ અહીંયા સેટ થાય એ રીતે તમારે અહીંયા આ રીતના મૂકી દેવાનું છે. બરાબર. આ રીતના મૂકી દીધું પછી આને ખેંચીને તમારે આ રીતના અહીંથી નીચે લાવી જવાનું છે ત્રીજા નંબર. બરાબર. આ રીતે પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજું પીએનજી તમારે આ રીતના લઈ લેવાનું છે. એની સાઇઝ પણ તમારે આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાની રહેશે. બરાબર. આ રીતના સાઇઝ થોડી પ્લસ કરી દેવાની છે અને પછી તમારે ક્યાંને ખેંચીને આ રીતના આ બાજુની સાઇઝ અહીંયા ઉપર લાવીને મૂકી દેવાનું રહેશે. બરાબર. સાઇઝ તમારી થોડીક આ રીતના અહીંથી એડજસ્ટ કરી લેવાની રહેશે. બરાબર. આ રીતના અહીંયા એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું રહેશે. આ રીતે પછી શું કરવાનું છે, આને પણ ખેંચીને તમારે નીચે અહીંયા બંને લેયરની વચ્ચે લાઈને મૂકી દેવાનું છે આ રીતના. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે એથી બીજું પીએનજી એડ કરવાનું રહેશે દ્વારકાધીશ મંદિરનું. બરાબર. તો એ મંદિરનું તમારે પીએનજી એડ કરવાનું છે, એ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. એને એડ કરી લેજો. આ રીતના હશે. પછી એને પણ તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે અને સાઇઝ તમારે આ રીતના મોટી કરી દેવાની રહેશે. બરાબર. સાઇઝ મોટી કર્યા બાદ તમારે તેને અહીંથી એડ કરીને આ રીતના અહીંયા મૂકવાનું રહેશે. બરાબર. આ રીતના મૂકી દીધું પછી તમે જોઈ શકો છો આને ખેંચીને તમારે આ રીતના અહીંથી જે કૃષ્ણ ભગવાનનું પેલી બાજુ પીએનજી છે મિત્રો, આ બાજુ સાઈડે એ પીએનજીની નીચે તમારે લાઈને મૂકી દેવાનું છે. બરાબર. એટલે આ રીતના પીએનજી તમારે કંઈક સેટ થઈ જશે અને પછી તમારે જે ફોટો છે નીચેવાળો પીએનજી આ બાજુવાળું એને તમારે થોડુંક આ રીતના ઉપર એ સેટ કરીને મૂકવાનું રહેશે. પછી તમારે એ બેક આવી બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના પછી તમારી થોડીક આની ઓપોઝિટ તમારી થોડીક ઓછી કરી દેવાની છે આ રીતે. બરાબર. એટલે તમારો ફોટો આ રીતના કંઈક બનીને રેડી થઈ જશે. બાકી તમે કમિંગ સૂન કૃષ્ણ બર્થડે પીએનજી છે મિત્રો એ તો અંદર આપેલું જ છે અને બાકી જે અંદર આ લખેલું છે એ પણ તમને એની અંદર મળી જશે. બરાબર. આટલું થઈ ગયા પછી તમારે ફોટાને સેવ કરી લેવાનું છે અને સેવ કરવા માટે સેટ ઉપર ક્લિક કરી અહીંયા તમારી નીચે કરંટ એઝ ફેમ પીએનજી લખેલું છે તેના પર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશે એટલે તમારો ફોટો અહીંયા સેવ થઈ જશે. બરાબર. તમે જોઈ શકો છો આપણે સેવ તમને કરીને બતાવી દઉં. તમે એક્સપર્ટ થઈ ગયા પછી તમે એ સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો ગેલેરીની અંદર તમારે એ સેવ થઈ જશે. સેવ થઈ ગયા બાદ તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશે એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણા બધા લેયર જોવા મળશે જેની અંદર તમારી ટેક્સ સાથે ટેક્સની અંદર ઇફેક્ટ ઓટોમેટિકલી અહીંયા મારેલી જ છે. બરાબર. તમારે ખાલી શું કરવાનું છે, ફોન્ટ એડ કરવાના છે. તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એડ ટેક્સમાં જવાનું છે અને તમે જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમારે અહીંથી એડ કરી દેવાના છે. ફોન્ટનું ઓલરેડી મેં વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જ્યાં તેને તમે બધા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. બરાબર. તો તમારે આ રીતના કરી દેવાનું છે અને પછી શું કરવાનું છે, તમારે અહીંથી યસ પર ક્લિક કરી ફોન્ટ અટેચ કરી તમને તેમાં ગુજરાતી પણ ફોન્ટ મળી જશે, હિન્દી પણ મળી જશે. આ બધા ફોન્ટ તમને તેમાં જ મળી જશે, તેથી તમે કરી લેજો. અને પછી તમારે શું કરવાનું છે, તમને અહીંયા સૌથી પહેલાં તો ફોટો મૂકવાનો છે. તમારે અહીંયા જાઓ તમને પાર્ટિકલ વિડીયો પણ અહીંયા લગાવેલા જોવા મળશે. તો તમારે સૌથી પહેલાં તો જેથી આપણે ફોટો સ્ટાર્ટ થાય છે તેમ કે તમારે અહીંયાથી ફોટો ચાલુ થાય છે. બરાબર. 5.26 સેકન્ડ સુધી ચાલુ થાય છે. તો તમારે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી આપણે જે લાઇટ મોશનમાં ફોટો બનાવ્યો એ ફોટો તમારે આ રીતના લઈ લેવાનો છે. બરાબર. ફોટો લીધા બાદ ફોટાની લંબાઈ તમારે અહીંથી વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંયા સૌથી પહેલાં તો લાંબી કરી દઈશું. બરાબર. આપણે જેમ કે ફોટો લઈ લીધો ફોટાની લંબાઈ આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટોને ખેંચીને તમારે નીચે લાવી દેવાનું રહેશે. એ સ્ક્રોલ કરીને
અહીંયા તમે જોઈ શકો છો આપણે જે ટેક્સ ચાલુ થાય છે ત્યાં તમારે એ લાઈને મૂકી દેવાનું છે, બરાબર. જેમ કે તમે જોઈ શકો છો અહીંયાથી ચાલુ થાય છે, આપણે ટેક્સ અહીંયા પૂરા થાય છે, બરાબર. જેમ કે અહીંયાથી પૂરા થાય છે તો આપણે એ લાઈને મૂકી દીધો, બરાબર. તો આ રીતે તમારે કંઈક જોવા મળી જશે, બરાબર. તો આ રીતે તમારે બી ચાલુ થઈ જશે. પછી તમારે શું કોણ છે અહીંયા તમને ડબલ બીટમાર્ક કરેલા તમને જોવા મળતા હશે, બરાબર. તો તમારે એ શું કોણ છે અહીંયા તમારે ડબલ બીટમાર્ક આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે એક પાર્ટિકલ વિડીયો, બરાબર. તો એ પાર્ટિકલ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો આ રીતના પાર્ટિકલ વિડીયો તમારે લઈ લેવાનું છે. આ રીતના પાર્ટિકલ વિડીયો જોવા મળશે તમને. તો તમારે વિડીયો પર ક્લિક કરી પછી તમારે 3 ટપકા પર ક્લિક કરી સાઇઝ તમારે અહીંયાથી ફિલ્સ કોમ્પલ્સરી કરી દેવાની રહેશે અને પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ તમારે તે સ્ક્રીન કરી દેવાની છે. એટલે તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે અને પછી તમે જોઈ શકો છો આ રીતના તમારી ઇફેક્ટ અહીંયા ચાલુ ઓટોમેટિક તમારે લાગી જશે. તમારે કંઈ કરવાનું આવશે નહીં. આ રીતના તમે જોઈ શકો છો આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર. અને તમે જોઈ શકો છો અંદર તમે તમારો લોગો લગાવો તો બી તમે લગાવી શકો છો, કેમ કે અહીંયા ઘણા બધા ટેક્સ આપેલા છે એની અંદર તમે જઈને નામ ચેન્જ કરી શકો છો, બરાબર. તો તમારે કંઈ કરવું નથી, ખાલી અંદર ટેક્સની અંદર જઈને તમારે જ્યાં અહીંયા નામ લખેલું છે એટલે તમે તમારું નામ તમારે અહીંયા નાખી દેવાનું છે, બરાબર. એટલે તમારું જોરદાર સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી અહીંયા થઈ જશે, બરાબર. તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર. તમે વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો. અને મટીરિયલ ડાઉનલોડ કરતા ના આવડે તમે ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે ત્યાંથી વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો. અને પછી વિડીયો તમારું બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફત જઈ તમારા મોબાઈલની અંદર જે એક્સપ્રેસ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. આ બધું ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.